હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ વ્લોગમાં. નાહી ધોઈને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ અને વાગી ગયા છે 7:45 અને હવે થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરવાની બાકી છે, તો ફટાફટથી નાસ્તાની તૈયારીઓ કરી નાખવી, નાસ્તો બનાવીને રેડી પણ કરી દઈએ અને પછી આપણે નાસ્તો કરવા માટે બેસી જઈએ. આ બાજુ જો અમારો નાસ્તો બનીને થઈ ગયો છે રેડી મસ્ત. તો ચાલો બધા નાસ્તો કરવા. બાજુ જો સવાર બે નોટું છે, પરવળનું શાક કરવાનું છે. પર્વત તો હતા ઘણા બધા, પણ અંદરથી મીંચ અને સાલ નીકળે તો જરી કમતા થઈ ગયા, એટલે મેં તો બપોરના શાક માટે છે ને આપણે અલગથી છે મગની ફૂટડી દાળ કરી નાખીએ. અને આ બાજુ જો મમ્મી અત્યારે ત્યાં ગુંદા મેળા છે ફોડવાના, બધું ડબલું ઢોળાઈ ગયું, મમ્મી કેવો ખારવાટ ફોડી જ નાખો હે ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી જો ગુંદાનું અથાણું મેળા છે કરવા. ગુંદા આમ તો પોચા થઈ ગયા છે, મસ્ત હે ને, ગળી ગયા છે. ફૂક્યું વાસે છે એને જે કડકડિયા થાય ને પછી નાખવાના સાખણામાં, એટલે વાસ નો આવે ગુંદા એટલે શીખાય છે. તમે કેવી રીતે કરો છો એ કોમેન્ટ કરજો. પછી છે ને આ ગોળ કેરીને અંદર ભેળવી દેવાના છે. ગોળ કેરીનું આપણે અથાણું કર્યું છે ને એની અંદર. અને મમ્મી કહે છે તમે કઈ રીતના ગુંદા અંદર ભેળવો ને કોમેન્ટ કરી દેજો, બરોબર ને. આ બાજુ જો શાકે બનીને રેડી થઈ ગયું હતું. હીરો જાગી છે. હીરો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નો આવડે. જો બોલી તો ગઈ. જય સ્વામિનારાયણ. નો આવડે. અરે બીરા આ શાક ખતમ થઈ ગયું છે ને નો આવડે બોલે છે. શાક અથાણું ભાખરી અને ચા દૂધ હીરો મળી છે ફટાફટ જમવા. અને આ બાજુ મારી આધુ પણ ખાતી હોય, આપણે જો એને ખવડાવતા જઈએ છીએ અને આધુ ખાય છે. કાંઈ રિહાયેલી નથી. લે આ તો જો ખોટું નામ દેતી. કાં આધુ જોજો આમ બટકું ભાંગું પછી આમ લો એને છે ને શાક હોય ને આધુને તો જ ભાવે. જો લે આધુ લે આધુ લે એવું બોલવાનું ન હોય તો જ આધુ ખાઈ લે. આપણે આમ બોલવીને તો આધુ ફટાફટ ખાઈ લઈને ફિનિશ કરી લે. અને હાલો બે બહેનોને ફટાફટથી હવે રેડી કરી દઈએ. શોરૂમમાં માસી મારે જવું છે તો બેને નાઈ કરીને મસ્ત કપડાં પહેરાવી દો. રેડી ના જો કપડાં પહેરાવી દો ને, બરાબર ને કાનજી? નો ઓકે હાલો ભાઈ. કાનજી માથે હાથ દઈને બેસી ગયા છે. હવે શોરૂમે જવા માટે રેડી થઈ ગઈ, પણ આજે થઈ ગયું મારે લેટ, કેમ કે બે બહેનોના હેર વોશ કર્યા આપણે, એટલે આજે થોડુંક થઈ ગયું મોડું. જો ભાઈ આજુના હેર વોશ કરીને ખાસ થઈ ગયા. આજુ હેર વોશ તારા. ગુડ મોર્નિંગ. હા પપ્પાના શેમ્પૂથી નાઈ લીધું છે. કેવું લાગ્યું? બહુ મસ્ત કા શેમ્પૂ. અને એનાથી બેના હેર વોશ કરી નાખ્યા છે. કે પપ્પાનું શેમ્પૂ છે ને હેર વોશ કરી મેં વાંધો નહીં ચાલો કરી દો. હું માથું વંતું વળવું એમ. હાલો બા વાટ જોવે છે જાંબુડું કરવા. ચાલો. અને જો લેટ થઈ ગયો એટલે તમે જાઓ, મેં હું તમારી પાછળ હમણાં આવી જઈશ. તો ચાલો ભાઈ હવે આ બેનું તોફાન કરવાનું ચાલુ કરીને પેલા આપણે નીચે ઉતરી જઈએ. તેને શનિવાર છે તો આપણે ભોળાનાથના આપણે દર્શન કરવા માટે જો મંદિરે આવી ગયા છે. બધું લેવા આવ્યા હતા ને, ચાલો આપણે હર વાર દર્શન કરતા જઈએ. હમણાં તે દિવસના મંદિરે નથી આવ્યા તો જય ભોળાનાથ. સમય થઈ ગયો છે 1:15 અને આપણે ઘરે જમવા માટે આવી ગયા છીએ. અને આધુ જોઈને પપ્પાને હપી બપી કરે છે. હા હું કરશો હે ચોકલેટ માંગે છે પણ ઓ હીરોઈનું તો લઈ ગઈ પણ હજી પાછી એને જોઈ એટલે એમ પૂછે પપ્પા તમે લાવ્યા કે નહીં એમ. બંધ થઈ ગયું હતું. શું થઈ ગયું હતું? અય કાનો હીરો હાટું નથી લાવ્યા. જો બે માં તે કે હાટું નથી લાવ્યા. સોડા પી ગયું તું સારી છે. બે હાટું ભાઈ નીચે સોડા હતી. આંબુડું કરવા ગયા ત્યાં તો બેને પ્રસાદી આપી તો સોડા પીધી કે નહીં આપણે પૂછીશ તો કાંઈ જવાબ દેતી નથી. હીરો સોડા પીધી કે નહીં? હીરવાનું ધ્યાન તો મને એમ છે કે દુનિયામાં કાંઈ ખબર જ નથી પડતી. તને સવાલ પૂછું છું. હા ફ્રીજમાં ન પીધી? જમી લીધું કે બાકી? કાના તે જમી લીધું કે બાકી? જમાઈ ગયું. આધા ને જમાઈ ગયું. હું ઠેક આવું રમકડું બતાવી તો કેવું ચલાય. હા એમ કરવી એટલે જરી બહાર આવે. જરી જે કાંઈ હોય ભાઈ. અને આજે મમ્મીએ બનાવ્યું છે ફૂટડી દાળ. જો પપ્પાની ડીશમાં તો પડી છે, મને એમ છે ખાધી નથી લાગતી. નથી ખાધી એને ખાલી રસ ખાધો. કેમ એક રોટલી જ ખાધી મમ્મી? હીરો કે દાદા એક રોટલી ખાધી. હા અને આજે સાંજે પછી છે ઢોસાનો પ્રોગ્રામ અને આપણે જવાનું છે ઢોસા બનાવવા માટે. અને એ જવાનું છે મમ્મીના ફ્રેન્ડની ઘરે, બરોબર ને મમ્મી? કોની ઘરે જવાનું છે કહી જવા જરી. ગીતા માસી બધા કશ્યપવાળા જે છે એની લાડુની ઘરે. કોની ઘરે? લાડુની ઘરે. ભાઈ લાડુની ઘરે આજે ઢોસાનો પ્રોગ્રામ છે, ત્યાં જવાનું છે.
અને લગભગ 3 જાતના ઢોસા બનાવવાના છે. તો ચોક્કસથી તમને થોડી ઘણી માહિતી આપણે આપશું. પાલકના બનાવવાના છે, એક તો પીઝા પેપર છે, ને મસાલા. 3ના તો આપને સમાચાર મળ્યા છે. હવે ચોથું કઈ વસ્તુ એડ થઈ હોય તો ખબર નથી. હું આંબળું કરે સીરુઈ. તો ચાલો ભાઈ, હવે જમવાનું રેડી છે, તો જમવા માટે બેસી જઈએ. તો જમીને થઈ ગયા છે ફ્રી, અને આદુબેન રિસાઈ ગયા હોય તારે શોરૂમે નથી જવું એમ કરીને. આમ જો ઘડિયાળ તૂટી ગઈ. તોડવાનું કામ કરવાનું સર આપણે વેકેશનમાં 20 તો ગયા. અને એમાં હમણાં ન્યૂઝ આવતા હતા કે વેકેશન પાછું અઠવાડિયું ને કે 10 દિવસ 10 દિવસ લંબાઈ એવું કહે છે. હવે કે છે તો આ બધાને તો ઓર જામો પડશે ને જામો. હે અને આદુ તને એને આમ જો મજા આવે ગથોલિયા ખાવાની. આમ જો ઈ ગથોલિયા ખાય. હા, એને રોજ તો જામો હોય, એને કે સ્કૂલે જવાની. આમ જો એ મારો ફોન છે છોકરી. તો ચાલો ભાઈ, હવે આદુને થોડી ઘણી બનાવી લઈએ અને પછી આપણે પાછા શોરૂમે જઈએ અને આપણે કામકાજ બધું કન્ટિન્યુ કરીએ પાછા. આપણે છે ને હવે રાધુના મમ્મી હાટુ થોડી ઘણી તૈયારીઓ કરવા માંડ્યા છે. હા ભાઈ. અને આદુ પાસે બોક્સ છે એની વાત કરે છે. અને હવે આપણે બોલાવા જવાનું, લાડવા લઈ જવાનું, બધી તૈયારીઓ કરવાની હોય. તો પહેલાં આપણે બધી પીનલબેનની તૈયારીઓ કરી નાખી, પછી આપણે રાધુની બધી શોપિંગ કરશું. તો લાડવા લઈને તો હજી આપણે બહુ મોટું જવાનું છે, એટલે એમ કીધું ખાવાનું તો પહેલાં જરૂર પડશે જ. એટલે આપણે લાડવાનું અત્યારે જ આપી દેવાનું છે. બધું બનાવીને નથી આપવાના લાડવા, કાચા લાડવા આપવાના છે. એટલે બધું એમને બધું કાચું આપવાનું છે. તેની માટે જો બધી તૈયારીઓ થઈ ગઈ છે. આપણે થોડીક ઝલક દેખાડી દઈએ. બાજુ બધી વસ્તુની આમ તૈયારીઓ કરી છે. બધી કાચી વસ્તુ લઈ આપણે લાડવા નથી બનાવવા, એટલા માટે ખાલી કાચું આપવાના છે. જો બધાથી પહેલાં અહીં જો કિલો બદામને છીણીને મોટો ડબ્બો ભરી લીધો છે. પછી આ ગોળ લીધો છે. મમ્મી ગોળ કેટલો હશે? 5 કિલો ગોળ છે. 5 કિલો ગોળ. પછી જો ભાઈ આ ટોપરા લીધા છે. ટોપરા અંદાજે કેટલા હશે? 3 કિલો. 500 ગ્રામ હા, ટોપરા તો ભાવે જ ને. 500 ગ્રામ ખમણી નાખી દીધા. 500 ગ્રામ ઉપર જ્યારે હોસ્પિટલ હતા ને ત્યારે ઓલો આપણે મુખવાસ કર્યો હતો ને ત્યારે. અને આ બાજુ જો બદામ છે. આ ભાઈ બદામ છે કિલો બદામ. અહીંયા ગોળ 5 કિલો. અને આ કેટલા કિલો કીધા મમ્મી તમે? 3 કિલો ટોપરા, 3 કિલો ટોપરા, કિલો ગુંદર, કિલો અખરોટ, 500 કાજુ, 500 પિસ્તા. અને આ છે અહીં સ્પેશિયલ ના તો 250 જે મુખવાસ છે. મુખવાસ છે ને હા અલગ છે, ઝાડનો મુખવાસ છે ભાઈ, બહુ મસ્ત છે ઝાડનો મુખવાસ. ડબ્બો લઈ આવ્યા છે આખો, તો મને આપો તો ખરા. આપણો નથી કાનો એ ડબ્બો, પીનો છે એને દેવાનું છે. ક્યાં? શિવના નાઈટ ડ્રેસ ની એને જોતા ની આપ્યા છે કે મજૂરના છોકરાને આપવા માટે. અને બાકી તો જો ભાઈ મસ્ત તૈયારીઓ થઈ ગઈ છે. હવે આપણે રાધુના કપડાની બધી ખરીદીઓ કરવાની છે. કપડાં રમકડા થોડું ઘણું જે કાંઈ લેશું એ તમને ચોક્કસથી બતાવશું. અને આમાં કાંઈ ઘટતું હોય તો ફોન કરી દેજો, મેસેજ કરી દેજો, કેમ કે અમે અમારી રીતે તૈયારી કરી છે. કાંઈક બધા કાંઈક નવું લઈ જતા હોય, કોકને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો કે ભાઈ હજી આનાથી વધુ શું લઈ જવાય એમ. હજી ઘી બાકી છે. આ મેન વસ્તુ તો બાકી છે, એની વગર કે લાડવા નહીં બને. લોટ તો ન લઈ જવાનો હોય ને મમ્મી? હે ઘઉંના લોટમાં બધું આ બને? લોટ તો કઈ લઈ જવાનું હોય, કાચું લઈ જવું છે. એટલે ભાઈ અમારાથી કાંઈક ભૂલાતું હોય તો તમે ચોક્કસથી કોમેન્ટ કરી દેજો ભાઈ આ વસ્તુ તમારા જે ભૂલાણી છે તો આપણે એ પણ વસ્તુ એડ કરી દેશું. અને ગુંદર કહેવાય બેટા, ચીપકાવાનો ગુંદર નહીં, ખાવાનો ગુંદર હોય. કેવો? નહીં, ખાવાનો ગુંદર. હા તો ખાવાનો ગુંદર હોય મસ્ત. હું ને હીરુ બે કપડાં ચેન્જ કરીને રેડી થઈ ગયા છીએ. અને આધુ જાગી ગઈ હોય. આધુ જો જાગી ગઈ છે. હવે એના બા એને છે ને રોટલી શાક ને બધું ખવડાવીને રેડી કરી દેશે. અને હું ને હીરુ તો ભાઈ રેડી થઈ ગયા છીએ. તો ચાલો હવે મમ્મી એમ હીરુને મૂકવા જઈએ છીએ હોસ્પિટલે મૂકવા. બહુ તોફાન કરે છે ને સ્કૂલે. હા સ્કૂલે મૂકવા જઈએ છીએ. અને આધુ હું કહું સ્કૂલમાં આ ગેમ રમતી હતી એમ કહી દઉં ને. હાલો ભાઈ હીરુ ગેમ રમતી હતી, બહુ તોફાન કરતી હતી ઘરે. એ બધું હું કે ઢીંગલી ભગાવવાવાળી ગેમ રમતી હતી. હવે આ ઢીંગલી ભગાવવાળી ગેમ રમતી હતી. આ બધું એને કહી દેવાનું છે. હું અદુલ આને બેને છે ને સ્કૂલે મૂકવા જાય છે, એટલે ટીપડીઓ કરી નાખે. આનું આધુને હેરાન બહુ કરે છે. એટલે કા આધુ? તો ચાલો ભાઈ હવે ફટાફટથી આપણે જઈએ. જો આપણે ગીતા માસીના ઘરે પહોંચી ગયા છે. આ જો એની મેન એન્ટ્રી છે, લખ્યું છે મસ્ત કષ્ટપ. અને આ બાજુ જો એન્ટ્રી થતા જ ભંજન દેવની ભાઈ જો મસ્ત મૂર્તિ છે. આ બાજુ ને આ બાજુ જો બધું એને દાદાની જૂની યાદો એની બધી એને લગાવી છે. આમ જો એની યાદી માટે
દાદાની પેન્સિલ, ચશ્મા, ડાયરી જે રાખતા ને એ. અને ગીતા માસી ક્યાં વહી ગયા? હા એવા. જય સ્વામિનારાયણ. કેમ છે? બસ જો મજા. ઢોસા ખાવા જ છે એમ ને? ખાવા છે ઘેર ગુના ખાવા છે આજ તો મોનાલી નીકળી શેતાન ફોન કર્યા અને બધું તૈયાર રાખી દીધું. તો વાંધો નહીં, આવી ગયા ને આપણે મસ્ત ઢોસા બનાવ્યા સાંજે. અને આ લાડુ જો, હાય લાડુ, ક્યાં જવું છે? કે સુઈ લગાય सुई लगाई? किसने सुई लगाई? हैं? स्कूल पे हिंदी बोलती है? અને આ બાજુ જો ભાઈ મંદિર છે, અહીંયા સ્વામિનારાયણ ભગવાન છે. આ બાજુ ઢોસાની તૈયારીઓ બધી કરવાની છે, તો થોડું ઘણું તો જો એને કરી નાખ્યું છે અને થોડું ઘણું આપણે બધું કરવાનું છે. તો હવે આ બાજુ મકાઈને બફાઈ ગયું છે, એ બધી તૈયારીઓ થઈ ગઈ છે. ત્યારે શું ખાવાનું છે સાંજે? મમ્મા કાય મકાઈ. ઢોસા નથી ખાવા? ખાવા છે? હા. બીજું કઈ મહેમાન છે કે આપણે જ તે? બસ આપણે જ છીએ. આપણે જ ને. તો હાલો ભાઈ ફટાફટ મંડી બનાવવા. ઢોસા ખાવા તા એટલે તો તમને લોકોને બોલાવ્યા. તો કાંઈ નહીં, હાલો થોડું ઘણી વાતો ઓછી કરવી અને કામ કરવા મળ્યું એટલે ફટાફટ આધું આવે ને એ પહેલાં આપણે બધું પતાવી દઈએ કામકાજ. જો ભાઈ આ બાજુ આપણે બેટર બની નાખ્યું છે, 20-25 જણાનું બેટર બનાવ્યું છે. સંભારે બનીને રેડી થઈ ગયો છે અને ચટણી રેડી થઈ ગયું છે. હવે વારો થોડોક બટેકાનો મસાલો બનાવવાનો. તો ચાલો ફટાફટથી આપણે છે ને બટેકાનો મસાલો વઘાર નાખીએ. એના માટે જો આદુ, મરચી, ટામેટા, કાંદા અને વટાણા બધું જ રેડી થઈ ગયું છે. તો ફટાફટથી આને પહેલાં આપણે રેડી કરી દઈએ. ઢોસાની બધી તૈયારીઓ થઈ ગઈ છે ને આપણે જો ટેરેસ ઉપર વહી આવ્યા છીએ અને ટેરેસ ઉપર પ્રોગ્રામ રાખેલો છે ઢોસાનો, એટલે બધું વસ્તુ લઈને આપણે ઉપર ચડી ગયા છીએ. હા તારે તાપી જોવી છે નથી કે તારું નાક કાળું કાળું થયું હીરવા ને. અને જો અહીંયા ઉપર અગાસી ઉપર આવી ગયા છે ને મસ્ત જોરદાર એમ લોકોએ ડેકોરેશન બનાવેલું છે. હું તારે ઉપર તાપી જોવી છે નથી ઉપરથી તાપી નદી. હાલો ભાઈ ઉપરથી ને જોશે, પણ અહીંયાથી તો આપણે સબસ્ક્રાઈબરોને બતાવી દઈએ આપણે. જો અહીંયાથી ને દેખાય છે અને અહીંયા આમ જો હવે મસ્ત ગાર્ડન બનાવ્યું છે અને સામે કિચન બનાવ્યું છે. આપણે ત્યાં ઢોસા બનાવવાના, બરોબર ને કશ્યપ? ઓકે હા ઓકે ભાઈ, ત્યાં બનાવશે. દેખાય ક્યાંથી દેખાય તાપી? હાલો ભાઈ અહીંયાથી આખી તાપી દેખાય છે ને જોઈ લઈએ આપણે. પછી વચ્ચે હું પછી આમ પછી ઉપરથી જોવા જઈશું. હા ભાઈ જો આ બધું આખું આમ ટેરેસ બનાવે, આખો લુક ભાઈ અહીંથી બતાવી દઉં છું. અહીંયા આપણે ઘણી બધી વાર આવી ગયેલા છીએ. જ્યારે પિનલબેનના વિડીયોમાં તમે કદાચ જોયું હોય આ ઘર, તો આપણે ગાંઠિયાનો પ્રોગ્રામ ને બધું કર્યું હતું, બરોબર ને? પિનલબેન ગાંઠિયાનો પ્રોગ્રામ કર્યો હતો ત્યારે અગાસી પર કર્યો હતો. ઓ આમ જો આખો બ્રિજ દેખાય. જો આપણે નજીકથી બધાને બતાવી દઈએ. જો આખો બ્રિજ બતાય, તાપી નદી દેખાય. મમ્મી નજીક બ્રિજ જોવાય ને ક્યાં? ઉપર ઉપર. આને ઉપર જવાનો ઉપાડો આવ્યો છે, આપણે ઉપર લઈ જઈએ કશ્યપ હાલાને. હાલો આપણે ઉપર ચડી ગયા છે. હીરુ ક્યાં ને કીધું ઉપર હાલ ઉપર. એટલે આમ જોવા ભાઈ નીચે બધું દેખાય તાપી આખી. કાંઈ હીરુ? હીરુ ને મને એમ છે ઉપર. હા ઊંચામાં ઊંચી 30 માળની બિલ્ડિંગ છે ઈ. હા અને આ 15 માળની છે. આ 14મા માળે આપણે ઊભા છે. ઓલી કેટલા માળની છે? 30 માળની. બાપ રે, એટલા ઊંચા રહેવા છે. ચક્કર ન આવી જાય કશ્યપ? અરે અમે ખાલી ઓલા પણ નાના વર્ષે જોઈને તોય દેખાઈ જાય. તોય દેખાઈ જાય છે ને આ બિલ્ડિંગ. ભાઈ આ બિલ્ડિંગ એક વખત બનશે ને તો આપણે બી જોવા જવું ને, ખાલી રહેવા ન જાય કઈ ને આપણે જોવા જવું, બરોબર ને? હા તે હાલો હવે વાતું કરવા મન કરો અને હવે ઢોસા બનાવવાનું ચાલુ કરવી. હાલો. હા જો ભાઈ ઢોસા બનાવવા માટે બધી જ તૈયારીઓ થઈ ગઈ છે અને હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે, કેમ કે આપણે અત્યારથી જમાડવા મળીએ ને તો જ મેળ આવશે, નહીતર તો બહુ મોટું થઈ જશે, 11 વાગી જશે. એટલે જો ભાઈ બધી તૈયારીઓ કરીને આપણે બેસી ગયા છીએ ઢોસા બનાવવા માટે. આ બાજુ બને છે મસાલા ઢોસો. પાલક બનાવવાનું છે. બધાથી પહેલાં નાખ્યું છે આપણે બટર અને પછી નાખશું પાલક, પછી નાખશું લસણ, પછી નાખશું ધાણા, થોડીક શેઝવાન ચટણી, પછી આદુ મરચીની પેસ્ટ થોડીક, પછી નાખશું પિઝા પેપર મસાલો અને લાસ્ટમાં નાખવાનું છે પનીર અને હવે નાખવાનું ચીઝ. જો આને મસ્ત રીતે ચડી જવા દેવાનું. હવે ચડી જાય ને એટલે બે બાજુથી વાળી દેવાનું. પણ અહીંયા ગરમી એટલી થઈ છે ને આમ જો બે બધા નીતરી ગયા છે. કેમ? 3 નીતરી ગયા છે. હવે એમ કહે છે જમવું નથી, અમે અહીંના નાઈ લઈ પછી જમવી, એવી વાત થાય છે. કેમ કે હતા 25 જણાના ઢોસા અને થઈ ગયા છે 30-35 જણાના, બરોબર ને? હા એટલા બધા વધી ગયા છે અને આપણે પાલક પનીર બનીને થઈ ગયું છે રેડી. અને પછી જો આ પેપર બનાવ્યું છે ગાર્લિક પેપર, અને જો બધું લસણ અને ફૂલે ફૂલ નાખી દીધું છે. લાસ્ટમાં ચીઝ.
બાજુ જો અમે અંદર ઢોસા બને છે, આ બધી છોકરાઓને મજા આવી છે, ખુલ્લા વાતાવરણ આવું જો એ શું કરો છો? દહીં તડાકો ઇતર મિતર ધતુરાનું થોડું ફૂલ ખાઈ મમ્મી તો ઢોસા ભાવ્યા કે નહીં? વાસણ બહુ ભાવ્યા, વાસણથી માસી. બહુ ભાવ્યા એમ ને? બહુ મને ભાવ્યા. અમારા ઘરે બી આવો છો. તો ફાઇનલી જો મારો જમવાનું વરાઈ ગયું છે, લઈ લીધું છે પાલક પનીર અને મસાલા. અને આમ જો વાગ્યા જુઓ તમે, એટલા વાગે વારો આવ્યો છે જમવાનો 10:30. ત્યાં માવશી ગયું ક્યાં ત્યાં ઉડતી ગયું ને તું જમી લીધું કે બાકી તારે? જમી લીધું? તો ચાલો બધા જમવા. તો 4:45 થઈ ગઈ છે ને ફાઇનલી આપણે આજે ઢોસાનો પ્રોગ્રામ ખતમ કરીને ઘરે આવી ગયા છીએ. અને 2-3 જાતના ઢોસા કર્યા હતા. ત્યાં ભાવ્યા કે નહીં ઢોસા? ભાઈવા ને પ્રાપ્તિબેન પારેખ, પ્રાપ્તિબેન પારેખ બોલ ને, સંગીતાબેન પારેખ, તમે અમારા ડેઈલી વ્લોગ જોવો છો તે બદલ તમને દિલથી થેન્ક યુ. અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને અમને આગળ વધારતા રહેજો તે બદલ તમને થેન્ક યુ. તો ગાઈઝ આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.